સુરતમાં દારૂની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પોલીસની નજરથી બચવા માટે દારૂના દલાલોએ અનોખો કિમિયો અપનાવ્યો હતો। દમણથી સુરત દારૂ લાવતી વખતે બે આરોપીઓએ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનો વેશ ધારણ કર્યો હતો। જો કે ઉધના પોલીસે સર્વેલન્સના આધારે દરોડો પાડી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે દારૂ ભરેલી વેગનાર કાર સાથે 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે। સુરતમાં દારૂની હેરાફેરી માટે આરોપીઓએ એક નવો અને અનોખો કિમિયો અપનાવ્યો છે। પોલીસની નજરથી બચવા માટે દારૂની હેરાફેરી કરનારા બે વ્યક્તિઓએ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનો વેશ ધારણ કર્યો હતો। તેઓ સજી ધજીને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા, જેથી કોઈને તેમના પર શંકા ન જાય। ત્યાં જ ઉધના પોલીસે દરોડો પાડી 4 લાખથી વધુનો મુદ્દામાલ અને બે નકલી ટ્રાન્સજેન્ડર સહિત 4 લોકોને ઝડપી પાડ્યા। ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એક બાતમીના આધારે ઉધના મઢીની ખમણી સામે આવેલા એક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો। અહીંથી પોલીસે એક વેગનાર 4 વ્હીલર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની પણ ધરપકડ કરી। પોલીસે નકલી ટ્રાન્સજેન્ડરનો વેશ ધારણ કરનાર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી અને ડેઝી કુંવર નિર્મલા કુંવરને ઝડપ્યા, જ્યારે અજય ધીરુભાઈ પટેલ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કિશનભાઈ ગગજીભાઈ બાવળિયા સાથે હતો। તે ચારેયને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો। આરોપીઓ પાસેથી કુલ 588 નાની મોટી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા, જેની કુલ કિંમત 1,43,280 છે, જ્યારે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી વેગનાર કાર જેની કિંમત 3 લાખ આંકવામાં આવી છે। આ રીતે પોલીસે કુલ 4,43,280નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે।